રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ એક વાત વહેતી થઈ છે કે પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયાએ એસીબી સમક્ષ કબૂલ્યું છે કે ડિમોલેશન ન કરવા પણ લાંચ લીધી હતી અને એ માટે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ પણ કરી હતી। પણ સવાલ એ છે કે રાજ્ય સરકાર અને એસઆઈટી કેમ મનસુખ સાગઠિયા પર જ અટકી ગઈ છે? કેમ મનસુખ સાગઠિયાથી આગળ તપાસ નથી થતી? શું સરકાર સાગઠિયાની પાછળ રહેલા મોટા નેતાઓને બચાવે છે? જેણે સાગઠિયાને આટલો મોટો કર્યો તેની પાછળ કોણ છે? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે। આરોપી અને પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયાએ એસીબીની પૂછપરછમાં કબૂલાત કરી છે કે ગેમ ઝોનનું ડિમોલેશન ન કરવા તેણે લાંચ લીધી હતી। આ સાથે એવું પણ સ્વીકાર્યું છે કે આ અંગે કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હતી। જો કે અગાઉ પોલીસ એસઆઈટી આ સમગ્ર મામલે તપાસ કરી ચૂકી છે। પોલીસ એસઆઈટી દ્વારા નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં લાંચની રકમ કેટલી અને કોની પાસેથી લીધી હતી તે અંગે યાદ નહીં હોવાનું મનસુખ સાગઠિયાએ રટણ કર્યું। આરોપી મનસુખ સાગઠિયાના કબૂલાતથી હવે રામાણી સામે ગાડીઓ કસાયો છે કે તેમને બચાવી લેવામાં આવશે તે પણ જોવાનું છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। અને સવાલ એ પણ છે કે એસીબી, એસઆઈટી અને રાજ્ય સરકાર કેમ એ નેતાઓની હજુ સુધી પૂછપરછ નથી કરી જેમણે સાગઠિયાને રાતોરાત ટીપીઓ બનાવી દીધો। રાજકોટ અગ્નિકાંડમાં એસીબીની તપાસ સામે પણ સવાલો થઈ ચૂક્યા છે અને સવાલો થઈ પણ રહ્યા છે, કારણ કે એસીબી હજુ સુધી સાગઠિયા પાસેથી એ નથી જાણી શકી કે સાગઠિયાને લાંચ માટે કરોડો રૂપિયા કોને અને ક્યાં ખોટા કામ કરવા માટે આપ્યા। સાગઠિયા એકલો ભ્રષ્ટાચાર કરતો હતો કે તેમના કોઈ ઉપલા અધિકારી કે પદાધિકારીને પણ ભ્રષ્ટાચારમાં સામેલ કરતો હતો? એ અંગે પણ હજુ ખુલાસો નથી થયો કે સાગઠિયાએ ખરીદ કરેલી મિલકતોની કિંમત પણ ઓછી દર્શાવી તો વાસ્તવિક કિંમત કેટલી? સાગઠિયાની બેંક તેમજ લોકર તપાસમાં કશું સામે નથી આવ્યું તો બેંક અને લોકર ક્યારે ખાલી કરાયા તે અંગે કોઈ જ ખુલાસો નથી। કેમ સાગઠિયાના રિમાન્ડ દરમિયાન અન્ય કોઈના નામ નથી ખુલ્યા? સાગઠિયાના વચેટિયા કોણ? સાગઠિયાના વહીવટદાર કોણ? એકલા સાગઠિયાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરી 6 અધિકારીની નિમણૂક કરવામાં આવી। ત્યારે જ સવાલ એ હતો કે આ એસઆઈટી એટલે જ તો નથી બનાવવામાં આવી ને કે મનસુખ સાગઠિયાની પાછળ રહેલા મોટા નેતાઓને બચાવી ઝડપથી આ ઘટનામાં ઢાંક પીછડો મરાઈ જાય। પણ સવાલ તો એ પણ છે કે જેમણે મનસુખ સાગઠિયાનું ઇન્ટરવ્યુ લીધું અને ટીપીઓ બનાવી દીધો એ રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પૂર્વ મેયર પ્રદીપ ડાવ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ શાસક પક્ષના નેતા વિનુ ગવા સહિતના અધિકારી પદાધિકારીઓ સામે હજુ કેમ તપાસ નથી થઈ? કેમ તેનું નામ કે સંભળાયું નથી કે નથી કાર્યવાહી થઈ? સાગઠિયાને તો ટીપીઓ તરીકે જુલાઈ 2023માં નિમણૂક પત્ર આપવામાં આવ્યો। ગાંધીનગર વિભાગે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ નિમણૂક કરવા માટે શહેરી વિકાસ વિભાગે મંજૂરી આપી જ નથી। તેમના ચોપડે તો હજુ રાજકોટ મનપામાં ઇન્ચાર્જ ટીપીઓ જ હતો મનસુખ સાગઠિયા। ત્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ 1ની ભરતી કરે તો તે નિમણૂકને સરકારમાં મોકલવી પડે અને શહેરી વિકાસ વિભાગ મંજૂરી આપે તો જ ભરતી કરી શકે। પણ સાગઠિયાના કિસ્સામાં ફક્ત મનપાના જનરલ બોર્ડમાં દરખાસ્ત મુકાઈ અને રજૂ પણ થઈ ગઈ અને આ રીતે ટીપીઓના નામે મનપાના પદાધિકારીઓએ સરકારને ટોપી પહેરાવી દીધી, કારણ કે શહેરી વિકાસ વિભાગમાંથી મંજૂરી આજની તારીખે પણ નહોતી મળી। તો કેમ આ બાબતે તમામ અધિકારીઓની અને પદાધિકારીઓની પૂછપરછ નથી કરવામાં આવી? એવું પણ સંભળાયું હતું કે સરકારને ટીપીઓના નામે ટોપી પહેરાવી કમિશનર, ચેરમેન અને મેયરે રમેશ રૂપાપરાના સથવારે ખેલ પાડી દીધો। તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ટીપીઓની ભરતી બહાર પાડી એકમાત્ર ઉમેદવાર સાગઠિયાનું ઇન્ટરવ્યુ રાખ્યું। મેયર પ્રદીપ ડાવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે તત્કાલીન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને સાથે સંકલનની બેઠક કરી અને બાદ સ્ટેન્ડિંગ અને જનરલ બોર્ડમાં સાગઠિયાને ટીપીઓનો ઠરાવ કરી નિમણૂક પત્ર આપી દીધો, પણ સરકારમાં જાણ ન કરી। આ કાંડમાં આટલા જ ભાજપના આગેવાનો નહીં પણ સાગઠિયાને ટીપીઓનો કાયદો હોદ્દો મળે અને કાયમી હોદ્દા પર તેને સ્થાન મળે તે માટે રમેશ રૂપાપરાના પુત્ર રિંકુ પરસાણા, અમૃત શિયાણી, ઉદય કાનગડ, નીતિન રામાણી, અરવિંદ રૈયાણી, હિરેન આ બધાને ખૂબ મહેનત કરી હતી। તો આ બધા સામે કેમ હજુ કાર્યવાહી નથી થઈ? કેમ કોઈની પૂછપરછ નથી કરવામાં આવી? એ અધિકારીઓની કેમ પૂછપરછ નથી થઈ જેવો આ ગેમ ઝોન બન્યો ત્યારે ફરજ પર હતા? એ સમયના રાજકોટના કલેક્ટર મહેશ બાબુ, મ્યુનિસિપલ કોર્પોરેટર અમિત અરોરા, બલરામ મીણા, પ્રવીણ મીણા, રાજુ ભાર્ગવ, મનોજ અગ્રવાલ, વિધિ ચૌધરી, સુધીર દેસાઈ કેમ આ તમામ અધિકારીઓની પૂછપરછ નથી કરવામાં આવી?
હાઈકોર્ટના આદેશ બાદ 3 આઈએએસ અધિકારીઓની સત્યશોધ કમિટી બનાવવામાં આવી. એ કમિટીએ હાઈકોર્ટને 15 દિવસની અંદર સીલબંધ રિપોર્ટ સોંપવાનો હતો. ત્યારે આ રિપોર્ટમાં પણ ઉચ્ચ અધિકારીઓને નામ સામે આવશે કે પછી તેમને બચાવી લેવામાં આવશે, કારણ કે આ કમિટી દ્વારા ગેમ ઝોનની પહેલી ઈંટ મૂકવામાં આવી ત્યાંથી ઘટના બની ત્યાં સુધી તમામ વિભાગની તપાસ કરવાની હતી. ત્યારે હવે આ કમિટીના રિપોર્ટમાં શું સામે આવશે તો સમય જ બતાવશે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે કેમ આ સરકારના અધિકારીઓને કોઈને ખબર નથી કે આ ગેરકાયદે છે? કેમ આ સાગઠિયાને આરોપી બનાવી આ બધા અધિકારીઓ, પદાધિકારીઓ, નેતાઓને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? કેમ અત્યાર સુધી સાગઠિયા ચૂપ હતો, હવે કેમ પોપટની જેમ બોલબોલ કરવા લાગ્યો? શું અહીંયા પણ સાગઠિયાને કહેવામાં આવ્યું છે કે તારે બધો જ આરોપ તેના પર લઈ લેવાનો છે? કેમ સાગઠિયાએ હજુ પણ કોઈ નેતાનું નામ નથી ઉચ્ચાર્યું? કોણ એ નેતા છે જે સાગઠિયાને જેલમાં મળવા ગયા હતા? કોને સાગઠિયા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે? હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં સાગઠિયા વધુ શું બોલે છે. ખેર, હવે આરોપી સાગઠિયાને જેલ હવાલે કરાયો છે અને તે હવે કેદી નંબર 2096 તરીકે ઓળખાશે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.